હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં જઈશું. જય માતાજી, જય મંગલમાં. તો ફરી એક વખત તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો આજે જવાના છીએ ભવાની માના મંદિરે. ત્યાંનો 5,500 વર્ષ જૂનો મંદિરનો ઇતિહાસ છે, એ પણ તમને જણાવશું. તો જઈએ હવે આપણે ભવાની માના મંદિરે. માના મંદિર, અને મેં તમને જેમ પહેલાં કીધું છે કે ભવાની માના મંદિરનો ઇતિહાસ આપણા 5,500 વર્ષ જૂનો છે, એ પણ તમને જણાવશું. તો વિડીયોને અંત સુધી બના રહેજો. સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામમાં પ્રાપ્ત મહુવામાં ઐતિહાસિક ભવાની માતાજીનું મંદિર આવેલું છે. અરબી સમુદ્રના કાંઠે આવેલું ભવાની માતાજીનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના અતૂટ પ્રેમ સંબંધ, માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાને સાક્ષી છે. સંત સુરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડની રખેવાળી માટે ચારે દિશામાં માતાજી હાજર હજુર બેઠા છે. મહુવાથી આશરે 5 કિમીના અંતરે અરબી સમુદ્રની સપાટીથી 150 ફૂટ ઉપર આવેલું ઐતિહાસિક ભવાની માતાનું મંદિર શ્રદ્ધાળુઓ માટે વિશેષ સ્થાન ધરાવે છે. ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના પ્રેમના સાક્ષી રહેલા મહુવાના ભવાની માતાજીના મંદિર સાથે ઐતિહાસિક દંતકથા જોડાયેલી છે. લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના મંદિરથી થોડે દૂર કતપર ગામ આવેલું છે. તે સમયે કુંદનપુર તરીકે કતપર ગામ ઓળખાતું હતું. કુંદનપુરના રાજા ભીષ્મક હતા. તેમને સંતાનોમાં 5 પુત્ર અને એક પુત્રી હતી. તેમાં મોટા પુત્રનું નામ રૂકમઈ અને પુત્રીનું નામ રૂકમણી હતું. રૂકમણીજીના વિવાહ તેમના ભાઈએ તેમના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા, જે રૂકમણીજીને પસંદ ન હતા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે મારા ભાઈએ મારા વિવાહ પસંદ ન હોય તેની સાથે નક્કી કર્યા છે, એટલે હે નાથ, તમે ભવાની માતાના મંદિરે આવી મારું હરણ કરી તમારી સાથે લઈ જાઓ. આથી ભગવાન શ્રી કૃષ્ણ ભવાની મંદિરે આવે છે અને રૂકમણીજીને તેમની સાથે દ્વારકા લઈ જાય ત્યાં વિવાહ કરી લે છે. આમ ભવાની માતાજીનું મંદિર શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના પ્રેમનું પ્રતીક ગણાય છે, અને આ પ્રસંગના પુરાવા રૂપે અવશેષો મંદિર પરિસરમાં આજે પણ મોજૂદ છે. આ દંતકથાને કારણે આજે પણ અપરિણિત કન્યાઓ તેમના મનગમતા ભાવિ ભરથાર માટે ભવાની માતાજીની સમક્ષ મનોકામના કરી પૂજન અર્ચના કરે છે. ભવાની માતાના મંદિરના પૂજારી છીએ અમે. આ મંદિર માતાજીનું ભવાની માતાનું 5,500 વર્ષ પુરાણું જૂનું છે, બરાબર. અહીંથી શ્રી કૃષ્ણએ રૂકમણી ભગવાને હરણ કર્યું હતું. કૃષ્ણ ભગવાને રૂકમણીનું હરણ અહીંથી કરેલું છે. અને આ એક વખતમાં કુંદનપુર નગરી હતી, મહુવા મધ્યમતી નગરી હતી. એ બધું કંઈક કપૂરો છે એટલે બધું દરિયામાં બી ગયું, બરાબર. તો મંદિર જે હાલમાં જૂનું છે, માતાજીની હાલમાં 3 સ્વરૂપ બદલે છે. 18 વર્ષના કુળદેવી છે, લુવાણા છે, રજપૂત છે, બ્રાહ્મણો છે, કોળીભાઈઓ છે. 18 વર્ષના કુળદેવી છે ભવાની માતા, બરાબર. હાલમાં માતાજીના 3 સ્વરૂપ બદલાય છે, સવાર, બપોર ને સાંજ. જેને શ્રદ્ધા હોય એને બતાવી કહેવાય. જય ભવાની, જય માતાજી.
પૂજારીજીએ કીધું આપણને કે અહીંનો ઇતિહાસ આપણે 5,500 વર્ષ જૂનો છે અને ભવાની માના 3 સ્વરૂપ બદલ્યા છે, સવાર, સાંજ ને બપોર. ત્રણેય મુખ અલગ અલગ હોય છે એવું કહેવામાં આવે છે. અને અમારા મીઠી બેન પણ કંઈક કહે છે, સાંભળો હવે. તમે પણ મહુવાના હોય તો એક ફેરી જરૂર મુલાકાત લેજો. તો હવે આવો કંઈક હતો અમારો નાનકડો આમ તો બ્લોગ. તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હજી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવા અવનવા વિડીયો આપણે લઈને આવતા જ રહીએ છીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ હવે ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા.